કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 3 ના પર્યાવરણમાં પાઠ 22 સમજીશું ડાબું જમણું. આપણે આગળના લેક્ચરમાં પાઠમાં પ્રશ્ન નંબર 5 સુધી જોયું હતું. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. તમારા વર્ગખંડમાં તમે જ્યાં બેસો છો તે પરિસ્થિતિના આધારે જવાબ આપો. એમાં પહેલું છે તમારી આગળ શું છે. તમે તમારા વર્ગખંડમાં કોઈ બેન્ચ ઉપર બેઠેલા છો, તમારી આગળ શું છે? તમે પહેલી બેન્ચ ઉપર હશો તો આગળ બ્લેકબોર્ડ હશે, દરવાજો હશે. તમે જો બીજી કે ત્રીજી બેન્ચ ઉપર હશો તો તમારી આગળ કોઈ બેઠેલું હશે. તમારી આગળ શું છે? તમારી ડાબી તરફ શું છે? કઈ વસ્તુઓ તમારી પાછળ આવેલી છે? તો બારી બારણા છે આપણી પાછળ આવેલા હોય, બારી છે આપણી પાછળ હોય. તમે કોની ડાબી બાજુ બેઠા છો? તમે કોની ડાબી બાજુ છો એટલે કે તમારાથી જમણી બાજુ કોણ બેઠેલું છે? તમારી જમણી બાજુ કોણ બેઠું છે? તો એ બંને પ્રશ્ન એક જ થયો. તમે કોની ડાબી બાજુ છો અને તમારી જમણી બાજુ કોણ બેઠેલું છે? તમે કોની જમણી બાજુ બેઠા છો? તમે કોની જમણી બાજુ છો? તમે જ્યાં બેઠા છો તો તમારાથી ડાબી બાજુ તમારી આગળ કોણ છે? તમે કોની જમણી બાજુ છો? તમારી આગળ કોણ બેઠું છે? તમારી પાછળ કોણ બેઠું છે? તમે કોની આગળ બેઠા છો? તમે કોની પાછળ બેઠા છો? તો આવા પ્રશ્નના જવાબ તમે તમારી બેન્ચ ઉપર બેઠા છો એવું અનુમાન કરો અને તમારી આગળ પાછળ જે બેસતા હોય એના નામ તમે અહીંયા લખી અને આ પ્રશ્નના જવાબ તમારે પૂર્ણ કરવાના છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. અહીં ચિત્રમાં એક બાળકની જુદી જુદી બાજુએ જુદી જુદી વસ્તુઓ આવેલી છે. તે જોઈ અને નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે બાળકની આગળની બાજુ શું છે? એક બાળક બેઠેલું છે, એની આગળ શું આપેલું છે? તો ઝાડ દેખાય છે આપણને. પહેલામાં આવશે ઝાડ. બાળકની આગળની બાજુ શું છે? તો ઝાડ. બીજું, બાળકની પાછળની બાજુ શું છે? બાળકની પાછળ શું છે? જ્યાં બાળક બેઠેલું છે એની પાછળ એટલે કે એની પીઠનો ભાગ જે છે એની પછીનું જે ચિત્ર આપેલું છે એ બાળકની પાછળ આવે. તેમાં શું છે? કબૂતર. બાળકની પાછળની બાજુ શું છે? તો એમાં આવશે કબૂતર. ત્રીજું, બાળકની ડાબી બાજુ શું છે? બાળકની ડાબી બાજુ. હવે બાળક આ રીતે બેઠેલું છે, એની ડાબી બાજુ શું આપેલું છે? ફ્લાવર, ફૂલનું એક ચિત્ર. બાળકની ડાબી બાજુ શું છે? તો એમાં આવશે ફૂલ. ચોથું, બાળકની જમણી બાજુ શું છે? તો શું આપેલું છે? સાયકલ. બાળકની જમણી બાજુ શું આપેલું છે? સાયકલનું એક ચિત્ર. ફરીથી જોઈએ તો બાળકની આગળની બાજુ શું છે? ઝાડ. બાળકની પાછળની બાજુ શું છે? કબૂતર. બાળકની ડાબી બાજુ શું આવેલું છે? ફૂલ. અને બાળકની જમણી બાજુ શું છે? સાયકલનું ચિત્ર. આ ચિત્રમાં રુચિરા ચિત્રની વચ્ચે છે. હવે તમે એવું જ ચિત્ર પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ જોવો. ચિત્રની અંદર રુચિકા ચિત્રની વચ્ચે બેઠેલી છે. રુચિરાની પાછળ પુસ્તક દોરો. રુચિરાની પાછળ એટલે કે જે એનો પીઠનો ભાગ છે એની નીચે જે ચિત્ર આપેલું છે, નીચેના ચિત્રમાં તમારે એક પુસ્તકને દોરવાનું છે. ખુરશી રુચિરાની ડાબી બાજુ દોરો. હવે ખુરશીનું ચિત્ર રુચિરાની ડાબી બાજુ દોરો. રુચિરા જ્યાં બેઠેલી છે એની ડાબી બાજુ એટલે કે આ બાજુ ખુરશીનું ચિત્ર દોરો. એક ફૂલ રુચિરાની જમણી બાજુ દોરો. હવે રુચિરાની જમણી બાજુ શું છે? ફૂલ. તો ત્યાં તમે ફૂલ દોરો અને રુચિરાની સામે ઝાડનું એવું ચિત્ર દોરો. તો આ ચિત્રને કેવી રીતે દોરવાના છે ચાલો આપણે બોર્ડ પર દોરી લઈએ. વચ્ચે રુચિરા બેઠેલી છે. રુચિરાની પાછળ પુસ્તક એટલે તેની પાછળની બાજુ શું દોરવાનું છે? પુસ્તક. રુચિરાની પાછળની બાજુ પુસ્તક. રુચિરાની ડાબી બાજુ ખુરશી.
સાવ ખુરશીનું ચિત્ર રુચિરાની ડાબી તરફ. રુચિરાની ડાબી બાજુ ખુરશી, એક ફૂલ રુચિરાની જમણી બાજુ. આ ડાબી બાજુ છે, જમણી બાજુ ફૂલનું ચિત્ર. તો આ છે ફૂલનું ચિત્ર અને રુચિરાની સામે ઝાડનું ચિત્ર. તો આ રીતે તમે પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર દોરવાનું પેજ આપેલું છે એ પેજને તમારે પૂર્ણ કરવાનું છે. હવે જોઈએ સ્વામાં આગળ પ્રશ્ન નંબર 8. નીચેનું ચિત્ર રુચિરાના ઘરથી તેની શાળા સુધીનો રસ્તો બતાવે છે. આ ચિત્રની મદદથી માગ્યા મુજબ આપેલા જવાબને મેળવો. નીચે ચિત્ર આપેલું છે રુચિરાના ઘરથી તેની શાળા સુધીનું. રુચિરાનું ઘર અહીંયા છે. હવે એની શાળા જ્યાં આવેલી છે ત્યાંથી એ ક્યાં રસ્તામાં જાય છે અને ત્યાં વચ્ચે વચ્ચે કઈ કઈ દુકાનો, દવાખાના, બગીચા જે કંઈ આવે છે એ આપેલું છે. તેના ઉપરથી પ્રશ્નના જવાબ આપેલા છે. પહેલું, રુચિરાના ઘરથી શાળા તરફના રસ્તા પર કઈ વસ્તુઓ અને જગ્યાઓ આવે છે તેમના નામ લખો. રુચિરાના ઘરથી શાળા તરફ જતા રસ્તા ઉપર કઈ કઈ વસ્તુઓ આવે છે તે જગ્યાઓના નામ લખો. તો આપણે પ્રશ્નનો જવાબ લખીએ તો નકશાને જોઈને લખવાનો છે. રુચિરાના ઘરથી શાળા તરફ જતા સૌપ્રથમ એક ઝાડ, રુચિરાના ઘરથી તેની શાળા તરફ જતા રસ્તામાં એક ઝાડ આવે છે. ત્યાર પછી હેન્ડપંપ, પછી ઘર આવે છે. ત્યાર પછી આગળ કૂવો, બગીચો, ટપાલ કચેરી, હેન્ડપંપ, મકાન. ત્યાર પછી આવે છે કૂવો અને બગીચો. બગીચો પહેલાં આવશે, ત્યાર પછી કૂવો, બસ સ્ટેશન, ટપાલ કચેરી, હોસ્પિટલ, દુકાન અને ઝાડ આવે છે. રુચિરાના ઘરથી શાળા તરફ જતા રસ્તામાં ઝાડ, હેન્ડપંપ, મકાન, કૂવો, બગીચો, બસ સ્ટેશન, ટપાલ કચેરી, હોસ્પિટલ, દુકાન અને ઝાડ આવે છે. બીજું, રુચિરાના ઘરથી શાળા તરફ જતા તેની જમણી બાજુ શું આવે છે? રુચિરાના ઘરથી શાળા તરફ જતા જમણી બાજુ કઈ કઈ વસ્તુ આવે છે તો એ જોઈએ. તો રુચિરાના ઘરથી શાળા તરફ જતા તેની જમણી બાજુએ ઝાડ, કૂવો, બગીચો અને ટપાલ કચેરી આ 4 આવે છે. જ્યારે રુચિરાના શાળાથી ઘર તરફ જતા તેની જમણી બાજુ શું આવે છે? ચાલો આપણે આ નકશો પણ સમજી લઈએ જેથી તમને પ્રશ્નના જવાબ સરળતાથી આવડે. પાછળના પેજ ઉપર જોવો તમે, તેમાં આ રીતે નકશો સિમ્બોલથી આપેલો છે, સંકેતોથી નકશો આપેલો છે. આગળ જે નકશો છે એ ચિત્ર દોરીને આપેલો છે. ત્યાર પછી એ જ નકશો છે રુચિરાના ઘરથી શાળા સુધીનો. અહીંયા છે રુચિરાનું ઘર, રુચિરાનું ઘર, ત્યાંથી છે શાળા, આ છે શાળા અને આ છે રુચિરાનું ઘર. હવે વચ્ચે જે કઈ વસ્તુ આવે છે તેને સંકેતથી આપેલું છે. આ સંકેત શેનો છે? હેન્ડપંપનો. રુચિરાના ઘરથી શાળા તરફ જતા સૌથી પહેલા આવે છે હેન્ડપંપ, ત્યાર પછી એક મકાન એટલે કે ઘર આવે છે. આ છે ઝાડ, ત્યાંથી આગળ જતા બગીચો આવે છે. બગીચો જે જગ્યાએ છે એનો સંકેત આપેલો છે આ રીતનો, ચોરસની અંદર ચોરસ અને ગોળીની અંદર ગોળ. એ શેનો સંકેત છે? કૂવાનો. ત્યાર પછી આવે છે ટપાલ કચેરી. ત્યાર પછી આગળ આવે છે બસ સ્ટેશન. તેનાથી
પછી આગળ જતા આવે છે હોસ્પિટલ. ત્યાર પછી આગળ આવે છે દુકાન, ઝાડ અને છેલ્લે શાળા. તો આ રીતે રુચિરાના ઘરથી તેની શાળા સુધી જતા રુચિરાના ઘરથી હેન્ડપંપ, ઝાડ, મકાન, બગીચો, કૂવો, બસ સ્ટેશન, ટપાલ કચેરી, હોસ્પિટલ, દુકાન અને ઝાડ વગેરે આવે છે. હવે હતો બીજો પ્રશ્ન, રુચિરાના ઘરથી શાળા તરફ જતા તેની જમણી બાજુ શું આવે છે? ઘરથી શાળા તરફ જઈએ ત્યારે જમણી બાજુનો રસ્તો છે એ આવશે. તો જમણી બાજુએ એક ઝાડ, બગીચો, કૂવો, ટપાલ કચેરી આવે છે. જ્યારે હવે જોઈએ એના પછીનો ત્રીજો પ્રશ્ન, રુચિરાની શાળાથી ઘર તરફ જતા તેની જમણી બાજુએ શું આવે છે? શાળાથી ઘર તરફ એટલે ઊંધા રસ્તે જ્યારે જાય છે ત્યારે એની જમણી બાજુ, આ અત્યારની ડાબી બાજુ છે એ શાળાથી ઘર તરફ જતા જમણી બાજુએ આવશે. તો રુચિરાના શાળાથી ઘર તરફ જતા જમણી બાજુએ ઝાડ, દુકાન, હોસ્પિટલ, બસ સ્ટેશન, મકાન, હેન્ડપંપ વગેરે આવે છે. રુચિરાના શાળાથી ઘર તરફ જતા તેની જમણી બાજુએ ઝાડ, દુકાન, હોસ્પિટલ, બસ સ્ટેશન, હેન્ડપંપ અને ઘર આવે છે. પાંચમું, હેન્ડપંપ રુચિરાના ઘરની ડાબી બાજુએ આવેલો છે. હેન્ડપંપ રુચિરાના ઘરની ડાબી બાજુએ આવેલો છે. તો એ છે ખોટું. હેન્ડપંપ રુચિરાના ઘરની ડાબી બાજુએ આવેલો છે તો એમાં આવશે ખોટું. કેમ કે અહીંયા હેન્ડપંપ છે અને અહીંયા રુચિરાનું ઘર છે. રુચિરાના ઘરની આ બાજુ જે આવેલું છે એને ડાબી બાજુ કહેવાય, પરંતુ હેન્ડપંપ ક્યાં આવેલો છે? તો રુચિરાના ઘરથી જમણી બાજુએ. તો આપેલું વિધાન કેવું છે? ખોટું. છઠ્ઠું, બસ સ્ટેશન એ રુચિરાના ઘરની સામેની બાજુએ છે. બસ સ્ટેશન એ રુચિરાના ઘરની સામેની બાજુએ આવેલું છે. બસ સ્ટેશન રુચિરાના ઘરની ખાલી જગ્યા બાજુ છે તો સામેની બાજુ. અહીંયા છે રુચિરાનું ઘર અને બસ સ્ટેશન, તો એ બંને કેમ છે? સામ સામે. બસ સ્ટેશન રુચિરાના ઘરની સામેની બાજુએ આવેલું છે. સાતમું, બસ સ્ટેશનની જમણી બાજુ શું શું આવેલું છે? બસ સ્ટેશન અહીંયા છે, એની જમણી બાજુ શું આવેલું છે? તો બસ સ્ટેશનની જમણી બાજુએ કૂવો, બગીચો અને ટપાલ કચેરી આવેલી છે. બસ સ્ટેશનની જમણી બાજુ શું આવેલું છે? તો જોઈએ બસ સ્ટેશન એની જમણી બાજુએ, અહીંયા બસ સ્ટેશન છે, જમણી બાજુએ ટપાલ કચેરી, કૂવો અને બગીચો, આ ત્રણ આવેલું છે. બસ સ્ટેશનની જમણી બાજુએ કૂવો, બગીચો અને ટપાલ કચેરી આવેલી છે. બસ સ્ટેશનની જમણી બાજુએ કૂવો, બગીચો અને ટપાલ કચેરી આવેલી છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન 8માં આપેલા ચિત્ર પરથી નકશો બનાવેલ છે તે જોઈને માગ્યા મુજબ જવાબ આપો અને નકશામાં સંકેતનું નામ નીચે લખો. જે આપણે અત્યારે જોયું, આગળનો જે નકશો છે એના સંકેત આપણને પાછળના પ્રશ્ન 8માં પ્રશ્ન 9માં આપેલા છે. તેમાં સંકેત આપેલા છે, સંકેતની નીચે તમારે નામ લખવાના છે. તો આ રીતે નામને લખવાના છે જે અત્યારે આપણે લખેલા જ છે. હવે એના ઉપરથી પ્રશ્ન જવાબ છે જોઈએ. પ્રશ્ન પહેલો આપેલો છે, ગોળની નિશાની એ શું દર્શાવે છે? ખાલી એક જ ગોળ શું દર્શાવે છે? કૂવો, હેન્ડપંપ, દુકાન કે ટપાલ કચેરી? તેમાં આવશે હેન્ડપંપ. જે એક જ ગોળની નિશાની છે, એક જ ગોળની નિશાની છે એ શું બતાવે છે? હેન્ડપંપ. નકશામાં છે એક જ ગોળની નિશાની એક જ જગ્યાએ આપેલી છે અને એ શું બતાવે છે? હેન્ડપંપ. પહેલામાં આવશે બી, હેન્ડપંપ. બીજું, રુચિરાના ઘર માટે કઈ નિશાની આપેલી છે? તો ચોરસની અંદર ગોળ. રુચિરાના ઘર માટેની નિશાની શું છે? નકશામાં ચોરસ અને એની અંદર ગોળ. હવે ત્રીજી નિશાની આપેલી છે આવી, એ નિશાની શેના માટેની છે?
નિશાનીનું ચિત્ર એ બગીચાનું સૂચન કરે છે. આ નિશાનીનું ચિત્ર એ બગીચાનું સૂચન કરે છે. તો એ વિધાન કેવું છે? ખોટું. કેમ કે આ નિશાની છે ઝાડ માટેની છે, જ્યારે બગીચાની નિશાની છે ચોરસની અંદર ચોરસ. ત્રીજામાં આવશે ખોટું. ચોથું, ગોળની અંદર પ્લસની સરવાળાની નિશાની એ ખાલી જગ્યા દર્શાવે છે. ગોળની અંદર સરવાળાની નિશાની શું બતાવે છે? હોસ્પિટલ. પાંચમું, શાળા માટે નીચેનામાંથી કયો સંકેત મૂકવામાં આવ્યો છે? તેમાં આવશે ચોરસ અને તેની અંદર ત્રિકોણ. એ શાળા માટેનો સંકેત આપેલો છે. છઠ્ઠું, બગીચા માટે કયો સંકેત વાપર્યો છે? બગીચા માટે કયો સંકેત વાપરેલો છે? તો નકશામાં બગીચા માટેનો સંકેત કયો છે? ચોરસની અંદર ચોરસ. રુચિરાના ઘર સિવાયના ઘર માટેનો સંકેત દોરો. અહીંયા રુચિરાનું ઘર આપણને આપેલું છે, એના સિવાયનું જે ઘર આપેલું છે એના માટેનો સંકેત કેવો છે? ગોળની અંદર ગોળ અને એની અંદર ગોળ, એટલે કે 3 ગોળ છે. શેના માટે છે? ઘર માટેના. 1 ગોળ હેન્ડપંપ માટે અને 2 ગોળ છે કૂવા માટે. રુચિરાના ઘર સિવાયના ઘર માટેનો સંકેત છે ગોળની અંદર ગોળ અને એની અંદર ગોળ, એટલે કે 3 ગોળ કરવા. 8મું, ગોળની અંદર ગોળ. આ સંકેત ખાલી જગ્યા દર્શાવે છે. ગોળની અંદર ગોળ એ સંકેત શું દર્શાવે છે? કૂવો. 8માં આવશે કૂવો. 9મું, રુચિરાને ઘરેથી શાળા સુધી પહોંચવા માટે કેટલા વળાંક લેવા પડશે? રુચિરાના તેના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે કેટલા વળાંક લેવા પડે? 1, 2, 3, 4 કે 5? તો આ રુચિરાનું ઘર છે, ત્યાંથી શાળા સુધી પહોંચવા માટે તેને કેટલા વળાંક લેવા પડે? તો રુચિરાના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે પહેલો વળાંક, અહીંયાથી બીજો વળાંક, અહીંયાથી ત્રીજો, અહીંયાથી ચોથો અને અહીંયાથી 5મો. રુચિરાને તેના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે કેટલા વળાંક લેવા પડે? તો અહીંયા રસ્તા આપેલા છે એને જોવાના. અહીંયાથી પહેલો વળાંક, અહીંયાથી પહેલો ટર્ન લે છે, ત્યાર પછી સીધું ચાલવાનું, ત્યાંથી વળાંક લઈ અને ફરીથી સીધું, ત્યાંથી વળાંક લઈ અને ફરીથી સીધું, ત્યાંથી વળાંક લઈ અને આ રીતે સીધું ચાલવાનું છે અને ત્યાંથી વળાંક લઈએ એટલે તેની શાળા આવી. તો રુચિરાને તેના ઘરથી શાળા સુધી પહોંચવા માટે 1, 2, 3, 4, 5 વળાંક લેવા પડે. રુચિરાને તેના ઘરથી શાળા સુધી પહોંચવા માટે કેટલા? 5 વળાંક લેવા પડે. 10મું, ચોરસની અંદર ગોળની નિશાની એ શું બતાવે છે? દવાખાનું, દૂધની ડેરી, રુચિરાનું ઘર કે મકાન? ચોરસની અંદર ગોળ નિશાની શેના માટેની છે? રુચિરાના ઘર માટેની. 11મું, ટપાલ કચેરી માટેનો સંકેત દોરો. ટપાલ કચેરી માટેનો સંકેત નકશામાં શું આપેલો છે? ત્રિકોણ અને તેની અંદર ગોળ એ ટપાલ કચેરી માટેનો સંકેત છે. 12મું, નીચેનામાંથી દુકાનનો સંકેત કયો છે? દુકાન માટેનો સંકેત નીચેનામાંથી કયો છે? તો દુકાન માટેનો સંકેત કયો છે? ચોરસની અંદર ગોળ અને એની અંદર ગોળ એ દુકાન માટેનો સંકેત નકશામાં આપેલો છે. ચોરસની અંદર ગોળ અને એની અંદર ગોળ એ સંકેત શેના માટેનો છે? દુકાન માટેનો. હવે જોઈએ છેલ્લો હતો, નીચેનામાંથી દુકાનનો સંકેત કયો છે? તો ચોરસની અંદર ગોળ ને એની અંદર ગોળ. આ નકશો આપેલો છે, નકશામાં સંકેત આપેલા છે, એને આધારે તમને પ્રશ્ન જવાબ પરીક્ષામાં પૂછાય તો તમારે નકશાના સંકેત યાદ રાખી લેવાના છે. શાળા માટેનો સંકેત કયો છે? નકશામાં લંબચોરસ, એની અંદર ત્રિકોણ. ઝાડ માટેનો સંકેત તો નીચે લંબચોરસ અને ઉપર ગોળ. દુકાન માટેનો સંકેત ચોરસની અંદર ગોળ અને એની અંદર ગોળ. એવી જ રીતે હોસ્પિટલનો સંકેત તો બધાને આવડે, ગોળ અને એની અંદર પ્લસ ચોરસની નિશાની. સરવાળાની નિશાની હોસ્પિટલ એટલે કે ગોળની અંદર. બસ સ્ટેશનનો સંકેત શું છે? ત્રિકોણની અંદર સ્ટાર એટલે બસ સ્ટેશન અને ત્રિકોણની અંદર ગોળ એટલે ટપાલ કચેરી. બગીચા માટેનો સંકેત છે ચોરસની અંદર ચોરસ અને જો 2 ગોળ આપેલા હોય તો કૂવો,
એક ગોળ હોય તો હેન્ડપંપ અને 3 ગોળ હોય તો મકાન. રુચિરાનું ઘર ચોરસની અંદર એક ગોળ. ચોરસની અંદર એક ગોળ એટલે રુચિરાનું ઘર અને 2 ઘર હોય એટલે દુકાન. તો આ રીતના બધા સંકેતને તમારે યાદ રાખવાના છે. હવે જોઈએ છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10. નકશાને આધારે વિગતો આપો. તેમાં નકશો આપેલો છે, નકશાને આધારે વિગત લખવાની છે. નકશામાં સૌથી પહેલા આપેલું છે ચોરસની અંદર ચોરસ. એ નિશાની શેના માટેની છે? નકશામાં ચોરસની અંદર ચોરસ, એ નિશાની પોસ્ટ ઓફિસ માટેની છે. ત્યાર પછી ચોરસની અંદર આ રીતની ચોકડી આપેલી છે, તો એ નિશાની નકશામાં શેના માટે છે? શાળા માટેની. ઝાડ માટેની નિશાની નકશામાં શું આપેલી છે? તો ઝાડ જ દોરેલું આપેલું છે. ઘર માટેની નિશાની નકશામાં કેવી છે? આ રીતની નિશાની નકશામાં ઘર માટેની છે. ગોળની અંદર ગોળ છે તો એ નિશાની કૂવા માટેની છે, અને અંદર ગોળમાં રંગ પૂરેલો છે તો એ નિશાની છે હેન્ડપંપ માટેની. ગોળની અંદર ગોળમાં રંગ પૂરેલા છે તો એ કૂવા માટેની નિશાની છે, જ્યારે ફરતેના ગોળમાં ઘાટો રંગ પૂરેલો છે તો એ હેન્ડપંપ માટેની છે. તો આ રીતે બંને નિશાની અલગ પડે છે. તેને આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈએ. પહેલું, નકશામાં કેટલા ઘર છે? તો તમે ઘરને જોવો, નકશામાં કેટલા ઘર આપેલા છે? 2 નીચે ડાબી બાજુ, 1 જમણી બાજુ નીચે અને 1 ઉપરના ભાગમાં, એટલે કુલ ટોટલ 4 ઘર નકશાની અંદર આપેલા છે. નકશામાં કેટલા ઘર આપેલા છે? તો એમાં આવશે 4. નકશામાં ટોટલ 4 ઘર આપેલા છે. બીજું, નકશામાં કેટલી દુકાનો છે? નકશામાં કેટલી દુકાનો આવેલી છે? તો દુકાન માટેનો સિમ્બોલ શું છે? ચોરસની અંદર ગોળ. તો નકશામાં દુકાન કેટલી છે? માત્ર 1. નકશામાં વૃક્ષો કેટલા છે? તો એ વૃક્ષ આપણને દેખાય છે 1, 2, 3, 4 અને 5. નકશામાં 5 વૃક્ષો આવેલા છે. ચોથું, નકશામાં કેટલા હેન્ડપંપ છે? તો હેન્ડપંપ માટેની નિશાની કેવી છે? વચ્ચેનું આછું ગોળ અને ફરતેનું ઘાટું ગોળ. એવી નિશાની નકશામાં માત્ર 1 જ છે, એટલે નકશામાં 1 હેન્ડપંપ આવેલો છે. પાંચમું, હોસ્પિટલની સૌથી નજીક શું આવેલું છે? હોસ્પિટલની સૌથી નજીક એક દુકાન આવેલી છે. ચોરસની અંદર ગોળ. હોસ્પિટલની સૌથી નજીક શું આવેલું છે? દુકાન. હોસ્પિટલ માટેનો સંકેત છે ચોરસની અંદર ચોકડી, અને એની સૌથી નજીક દુકાન આવેલી છે. ચોરસની અંદર ગોળ સિમ્બોલ છે શેનો? છે દુકાનનો. છઠ્ઠું, બસ સ્ટોપની નજીક શું છે? બસ સ્ટોપની સૌથી નજીક શું આવેલું છે? તો લંબચોરસ નિશાની છે એ બસ સ્ટોપ માટેની છે, અને એની નીચે તરત જ આ નિશાની આપેલી છે એ હેન્ડપંપની છે. બસ સ્ટોપની સૌથી નજીક શું આવેલું છે? હેન્ડપંપ. તો આ નકશાની આધારે પ્રશ્નના જવાબ હતા. તમને નકશો આપેલો હોય, બાજુમાં નકશો શું દર્શાવે છે એના નામ પણ આપેલા હોય. હવે તમારે માત્ર નિશાનીઓ આપેલી છે, નિશાનીને ગણી એના આધારે નીચેના જવાબ લખવાના છે. તો આ પ્રશ્ન સાવ સહેલો છે, તમે બુકમાં જુઓ એટલે આવડી જાય. આ પ્રશ્નના જવાબ તમારે પાકા કરવાના રહેતા નથી. નકશો આપેલો હોય એના ઉપરથી જવાબ લખવાના રહેશે. તો આ પ્રશ્નના જવાબ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં અને CW બંનેમાં પૂરા કરવાના છે. તો આ સાથે આપણે આ પાઠ 22 ડાબું જમણું પૂરો કરીએ છીએ. થેન્ક યુ.